વેલકમ બેક સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત જ્ઞાન સેતુમાં પ્રકરણ નંબર 12નો અભ્યાસ કરીશું। તે પહેલાં મારી ચેનલ તેજીબ એજ્યુકેશન હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। બાજુમાં આપેલા બેલ આઇકનને અચૂકથી દબાવી દેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। પ્રશ્ન 1, નીચેનો ગુણોત્તર શોધો। અહીં પહેલો દાખલો છે 50 અને 15। અહીં જોઈ લઈએ બાળ મિત્રો, 50 અને 15નો ગુણોત્તર શોધીએ। ગુણોત્તર બરાબર 50ના છેદમાં 15 બરાબર 50ના ભાગ પડે 5 ગુણ્યા 10 છેદમાં 15ના ભાગ પડશે 5 ગુણ્યા 3। 5 5 અહીંયા કટ થઈ જશે, એટલે કે બચશે અહીંયા 10ના છેદમાં 3। તો ગુણોત્તરમાં આપણે લખી શકાય 10:3। બીજો દાખલો જોઈ લઈએ, 400 અને 600। ગુણોત્તર બરાબર 400ના છેદમાં 600, એટલે કે અહીંયા 2 0 0 કટ થઈ જશે, એટલે જવાબ પડશે 4ના ભાગ પડશે 2 ગુણ્યા 2 અને 6ના ભાગ પડશે 2 ગુણ્યા 3। 2 2 કટ થઈ જશે, એટલે આવશે 2ના છેદમાં 3। અહીંયા ગુણોત્તરમાં લખી શકાય 2:3 લખી શકાય। ત્રીજો દાખલો જોઈ લઈએ, 25 અને 100। ગુણોત્તર શોધી લઈએ। 25ના છેદમાં 100, 25 ગુણ્યા 1 અને 100ના ભાગ પડશે 25 ગુણ્યા 4। 25 25 અહીં કટ થઈ જશે, એટલે કે આવશે 1ના છેદમાં 4। ગુણોત્તર બરાબર 1:4। ચોથો દાખલો જોઈ લઈએ, 48 અને 8। ગુણોત્તર બરાબર 48ના છેદમાં 8 બરાબર 48ના ભાગ પડશે 12 ગુણ્યા 4 અને 8ના ભાગ પડશે 2 ગુણ્યા 4, એટલે 4 4 કટ થઈ જશે। હજુ પણ 12ના ભાગ પડશે 2 ગુણ્યા 6 છેદમાં 2 ગુણ્યા 1, 2 2 કટ થઈ જશે, એટલે કે અહીં ગુણોત્તર આવશે 6:1। બાળ દોસ્તો, હવે પાંચમો અને છઠ્ઠો દાખલો તમારી જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે। પ્રશ્ન 2, નીચેનો ગુણોત્તર શોધો। પહેલું, 30 પૈસા અને 1 રૂપિયો, એટલે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, એટલે ગુણોત્તર બરાબર 30 પૈસા છેદમાં 100 પૈસા। અહીંયા મીંડું મીંડું કટ થઈ જશે, એટલે ગુણોત્તરમાં જવાબ આવશે 3:10। બીજો દાખલો, 400 મિલી અને 2 લીટર, એટલે 2 લીટર બરાબર 2000 મિલીલીટર, એટલે કે ગુણોત્તર બરાબર 400 મિલી છેદમાં 2000 મિલી, એટલે કે અહીંયા 2 2 મીંડા કટ થઈ જશે, એટલે કે 4ના ભાગ પડશે 2 ગુણ્યા 2 અને 20ના ભાગ પડશે 2 ગુણ્યા 10,
એટલે 2 2 કટ થઈ જશે એટલે કે અહીંયા જવાબમાં આવશે 2/10. અહીં પાછા ભાગ પડશે 2 ગુણ્યા 1 અને 10ના ભાગ પડશે 2 ગુણ્યા 5 એટલે કે ગુણોત્તર બરાબર 1/5 એટલે કે ગુણોત્તર બરાબર 1/5 લખી શકાય. ત્રીજો દાખલો જોઈ લઈએ. 3 મીટર અને 40 સેન્ટીમીટર. 3 મીટર બરાબર 300 સેન્ટીમીટર લેતા એટલે કે ગુણોત્તર બરાબર 300 સેન્ટીમીટર છેદમાં 40 સેન્ટીમીટર એટલે કે અહીંયા 1 1 મીંડું કટ થઈ જશે એટલે 30ના ભાગ પડશે 15 ગુણ્યા 2 અને 2ના ભાગ પડશે 2 ગુણ્યા 4 2 2 કટ થઈ જશે એટલે કે આવશે અહીંયા 15/2 ગુણોત્તરમાં આપણે લખી શકાય 15/2. ચોથો દાખલો જોઈ લઈએ કે 8 મીમી અને 4 સેન્ટીમીટર એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી એટલે કે 4 સેમી બરાબર 40 મીમી થાય. ગુણોત્તર બરાબર 8 મીમી છેદમાં 40 મીમી કે અહીંયા 8ના ભાગ પડશે 2 ગુણ્યા 4 અને 40ના ભાગ પડશે 10 ગુણ્યા 4 એટલે 4 4 કટ થઈ જશે. ફરી પાછા 5ના ભાગ પડશે 2 ગુણ્યા 2 2 કટ થઈ જશે એટલે 5 દુ 10 થશે અને અહીંયા 1 બળશે ઉપર અને નીચે વળશે 5 એટલે ગુણોત્તર બરાબર 1/5 એટલે કે ગુણોત્તર લખી શકાય ગુણોત્તર બરાબર 1/5. હવે પાંચમો દાખલો કરીએ. 250 મીટર 1 કિમી એટલે કે 1 કિમી બરાબર 1000 મીટર થાય. ગુણોત્તર બરાબર 225 મીટર છેદમાં 1000 મીટર. મીંડું મીંડું કટ થઈ જશે એટલે કે અહીં બસે 25 ગુણ્યા 1 અને અહીંયા 100ના ભાગ પડશે 25 ગુણ્યા 4 25 25 અહીં કટ થઈ જશે એટલે કે અહીં જવાબ છે ગુણોત્તર બરાબર 1/4. છઠ્ઠું 20 મિનિટ અને 1 કલાક એટલે કે 1 કલાક બરાબર 60 મિનિટ. ગુણોત્તર બરાબર 20 મિનિટ છેદમાં 60 મિનિટ એટલે 20ના ભાગ પડશે અહીંયા 2 ગુણ્યા 1 અને 60ના ભાગ પડશે 20 ગુણ્યા 3 20 20 અહીં કટ થઈ જશે એટલે કે ગુણોત્તર બરાબર 1/3. સાતમો દાખલો 15 સેકન્ડ અને 1 મિનિટ એટલે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. ગુણોત્તર બરાબર 15 સેકન્ડ છેદમાં 60 સેકન્ડ એટલે કે 15 એકા 15 60ના ભાગ પડશે 15 ગુણ્યા 4 15 15 અહીં કટ થઈ જશે એટલે કે ગુણોત્તર બરાબર 1/4. આઠમો દાખલો 350 ગ્રામ અને 1 કિલોગ્રામ એટલે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. ગુણોત્તર બરાબર 350 ગ્રામ છેદમાં 1000 ગ્રામ. મીંડું મીંડું અહીંયા કટ થઈ જશે એટલે કે 35ના ભાગ પડશે 7 ગુણ્યા 5 અને 100ના ભાગ પડશે 20 ગુણ્યા 5 5 5 અહીં કટ થઈ જશે એટલે કે ગુણોત્તર બરાબર 7/20. બાળ મિત્રો દાખલો નંબર 9 અને 10મો દાખલો જાતે કરવાનો છે અને એનો જવાબ મને કોમેન્ટમાં કરીને આપવાનો છે. પ્રશ્ન નંબર 3. એક વર્ગમાં 30 છોકરાઓ અને 10 છોકરીઓ છે. એ નીચેના પ્રશ્નોનો જવાબ આપવાના છે. પહેલું જોઈ લઈએ. છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર એટલે કે 30/10 મીંડું મીંડું કટ થઈ જશે એટલે કે બરાબર 3/1. બીજું છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાઓનો ગુણોત્તર બરાબર 30/40 મીંડું મીંડું અહીં કટ થઈ જશે એટલે કે અહીં જવાબ આવશે 3/4. ત્રીજું છોકરીઓની સંખ્યા અને કુલ સંખ્યાઓનો ગુણોત્તર 10/40 મીંડું મીંડું અહીં કટ થઈ જશે એટલે કે જવાબ આવશે 1/4. પ્રશ્ન નંબર 4. એક વર્ગના 4 વિદ્યાર્થીઓને ટેનિસ 20 વિદ્યાર્થીઓને ક્રિકેટ અને 8 વિદ્યાર્થીઓને કબડ્ડી રમત પ્રિય છે તો નીચેના ગુણોત્તર શોધો. બાળ મિત્રો અહીંયા 4 સવાલનો પ્રશ્નનો જવાબ આપવાના છે. પહેલું જોઈ લઈએ આપણે કે ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર બરાબર 4/32 એટલે કે અહીંયા 4 ગુણ્યા 1 અને 4 ગુણ્યા 8 એટલે 4 4 અહીં કટ થઈ જશે એટલે જવાબ આવશે 1/4 એટલે કે 1/8. બીજું ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર બરાબર 20/32 બરાબર 20ના ભાગ પડશે 10 ગુણ્યા 2 છેદમાં 32ના ભાગ પડશે 16 ગુણ્યા 2 2 2 અહીં કટ થઈ જશે 10ના ભાગ પડશે 5 ગુણ્યા 2 અને 16ના ભાગ પડશે 8 ગુણ્યા 2 2 2 અહીં કટ થઈ જશે એટલે કે અહીં જવાબ આવશે 5/8. ત્રીજો પ્રશ્ન જોઈ લે.
કબડ્ડી પસંદ કરતા વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર બરાબર 8/32 એટલે કે 8 ગુણ્યા 1 છેદમાં 8 ગુણ્યા 4 8 8 અહીં કટ થઈ જશે બરાબર 1/4. ચોથું ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીઓ અને ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓનો ગુણોત્તર એટલે કે અહીંયા 4/20 એટલે કે 4 ગુણ્યા 1 બરાબર છેદમાં 20ના ભાગ પડશે 4 ગુણ્યા 5 4 4 અહીં કટ થઈ જશે એટલે કે બરાબર 1/5. પ્રશ્ન 5 આકૃતિ પરથી ગુણોત્તર શોધો. અહીં આપણને ચોરસ, ગોલ અને ત્રિકોણ આપેલા છે. આકૃતિ આપેલી છે. આપણે અહીંયા કુલ આકૃતિ કેટલી છે 20 છે. પહેલો પ્રશ્ન જોઈ લઈએ. ચોરસની સંખ્યા અને કુલ આકૃતિઓની સંખ્યા. તો અહીં ચોરસ કેટલા છે 6 છે છેદમાં કુલ આકૃતિ કેટલી છે 20 એટલે કે 6ના ભાગ પડશે 2 ગુણ્યા 3 અને 20ના ભાગ પડશે 2 ગુણ્યા 10 એટલે કે અહીં 2 2 કટ થઈ જશે એટલે ગુણોત્તર આવશે 3/10. ત્રિકોણની સંખ્યા અને કુલ આકૃતિની સંખ્યા બરાબર ત્રિકોણની સંખ્યા અહીં 9 આપેલી છે એટલે કે 9/20 બરાબર એટલે કે અહીંયા ઉડતા નથી એટલે 9/20. ત્રીજું વર્તુળની સંખ્યા અને ત્રિકોણની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો એટલે કે 5/9 બરાબર 5/9. પ્રશ્ન 6 નીચેના ખાના પૂર્ણ કરો. પહેલો 12/16 એટલે અહીં બોક્સની જવાબ આવશે 6 બરાબર 3/4 એટલે અહીંયા બોક્સમાં જવાબ આવશે 4. બીજું 21/14 અહીં બોક્સમાં આવશે 3 3/2 બરાબર 6/4. ત્રીજું 12/15 બરાબર 4/5 બરાબર 24/30. ચોથું 5/30 બરાબર 15/90 બરાબર 3/18. પાંચમું 4/24 બરાબર 8/48 બરાબર 2/16. પ્રશ્ન 7 રમેશ અને સુરેશ વચ્ચે 40 રૂપિયા 2/3ના ગુણોત્તરમાં શોધો. જવાબ 2 ભાગ 2 અને 3 છે એટલે કે 2 + 3 બરાબર 5. આનો અર્થ ₹5 હોય તો 2 રૂપિયા રમેશને અને 3 રૂપિયા સુરેશને મળશે. એટલે કે રમેશનો હિસ્સો 2/5 ગુણ્યા 40 એટલે કે અહીંયા 5 5 કટ થઈ જશે એટલે કે 2 ગુણ્યા 8 એટલે જવાબ આવશે 8 × 16 રૂપિયા. સુરેશનો હિસ્સો 3/5 ગુણ્યા 40 અહીં 5 5 કટ થઈ જશે એટલે કે 8 ગુણ્યા 3 એટલે કે 24 રૂપિયા. પ્રશ્ન નંબર 8 એક વર્ગખંડની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 5/4 છે. આપેલ લંબાઈ અને પહોળાઈના આધારે કોષ્ટક પૂર્ણ કરો. અહીં આપણે જવાબ જોઈ લઈએ. 20/20 બરાબર 15/, બોક્સ એટલે આપણે બોક્સ શોધવાનું છે એટલે બોક્સ અહીંયા આવી જશે એટલે બોક્સ ગુણ્યા 20 બરાબર 15 ગુણ્યા 20 એટલે બોક્સ બરાબર આ 20 છે ગુણાકારના સંબંધમાં એટલે છેદમાં આવી જશે 15 ગુણ્યા 20 છેદમાં 20 20 કટ થઈ જશે એટલે કે બોક્સ એક પહેલા બોક્સની અંદર આવશે 15. એ જ પ્રમાણે 20/20 બરાબર બોક્સના છેદમાં 8 અહીં ચોકડી ગુણાકાર કરતા એટલે કે બોક્સ ગુણ્યા 20 બરાબર 20 ગુણ્યા 8 આપણે બોક્સ શોધવાનું છે. 20 ગુણાકારના સંબંધમાં છે એટલે છેદમાં આવી જશે 20 ગુણ્યા 8 છેદમાં 20 20 અહીં કટ થઈ જશે એટલે કે બીજા બોક્સમાં આવશે 8 એટલે કે અહીં પહેલા બોક્સમાં આવશે 15 અને બીજા બોક્સમાં આવશે 8. વિદ્યાર્થી મિત્રો હજુ સુધી મારી ચેનલ તેજીબ એજ્યુકેશન સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને અચૂકથી દબાવી લેશો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે.